જાફરાબાદ તાલુકામાં ધોધમાર વરસાદ અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. ધોધમાર વરસાદને કારણે નદી નાળા છલકાયા છે. સૂકાભટ પડેલા ખેતરો વરસાદી પાણીથી તરબોળ થયા છે. તો ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. અમરેલી ગ્રામ્યમાં ભારે વરસાદ પડ્યો છે. સાથોસાથ નદી નાળા છલકાયા છે. નદીઓમાં નવા નીરની આવક થઈ છે, જેના કારણે ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે. અમે આપને આ અમરેલી ગ્રામ્યના દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ. સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સૂકાભટ પડેલા ખેતરો વરસાદી પાણીથી તરબોળ થઈ ગયા છે. આજ મુદ્દે સંવાદદાતા દિલીપ જીરુકા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. દિલીપ, અમરેલીનું જાફરાબાદ પંથક અને જ્યાં ધોધમાર વરસાદ, જબરદસ્ત બેટિંગ મેઘરાજાએ કરી છે, કેવી સ્થિતિ દિલીપ? જાફરાબાદ તાલુકામાં વિસ્તારોમાં જે ખાસ કરી મેઘરાજાની તોફાની બેટિંગ હાલ થઈ રહી છે. ખાસ કરી કોસ્ટલ બેલ્ટ વિસ્તાર જાફરાબાદનો છે, જ્યાં વધુ પડતો વરસાદ વરસી રહ્યો છે. જાફરાબાદ તાલુકાના પાટી, માણસા, મોટા માણસા, લોર, જામકા સહિતના ગામોમાં હાલ અનરાધાર વરસાદ છે. ધોધમાર વરસાદના કારણે નદી નાળાઓ છે છલકાઈ ઉઠ્યા છે. અહીં સૂકા ભટ્ટ ખેતરો પડેલા હતા. એક ખેતરો પાણીથી તરબોતળ તૈયાર છે, ત્યારે હાલ વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો પણ હાલ ખુશખુશાલ છે. જી અંકુર. બિલકુલ દિલીપ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.